નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેયની વાત ચાલી રહી છે અને એમાંય વિધેય ઉપર આપણે પહોંચી ગયા છીએ। વિધેયોના પ્રકારો વિશે ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી। વિધેયના પ્રકારની અંદર ખાસ એક અને વ્યાપ્ત વિધેય આની ચર્ચા આપણે કરી હતી કે એક વિધેય કોને કહેવાય। એક વિધેય એટલે કે એના વન અથવા તો ઇન્જેક્ટિવ ફંક્શન અને વ્યાપ્ત વિધેય ઓન ટુ અથવા તો સર્જેક્ટ કોને કહેવાય। એકની વાત મેં તમને બે રીતે શીખવી હતી, તમારે આટલું જ મગજમાં રાખવાનું છે। x1 નોટ ઇક્વલ્સ ટુ x2 સામે પક્ષે f ઓફ x1 નોટ ઇક્વલ્સ ટુ f ઓફ x2 એવરી x1 x2 બિલોંગ્સ ટુ ડોમેન ઓફ f। પ્રદેશના દરેક ઘટક માટે કોઈ પણ વિધેય હોય, બરાબર છે। અથવા તો આ એકની જ વાત છે। આની બીજી જે વાત છે એ પણ તમે આ રીતે વિચારી શકો કે આ પ્રેરણ છે, એનું સમાનાર્થી પ્રેરણ। ગયા વિડીયોમાં મેં તમને આ બધી વસ્તુ સમજાવી છે, કામ લઈને તમે આમ બતાવી શકો દરેક x1 x2 માટે। તો આ વિધેય એક વિધેય કહેવાય। વ્યાપ્તની જ્યારે વાત કરીએ તો વ્યાપ્તની અંદર વિસ્તાર અને સહપ્રદેશ સમાન થવો જોઈએ, તો સીધું આપણે વ્યાપ્ત કહીએ છીએ। માની લો કે એમ ખબર નથી પડતી તો સહપ્રદેશનો કોઈ પણ ઘટક લઈ લ્યો, એને સંગત પ્રદેશનો ઘટક મળે એટલે કે એનું પૂર્વ પ્રતિબિંબ મળે કે જેથી f ઓફ x બરાબર y થાય, તો f ને વ્યાપ્ત વિધેય કહે છે। આટલી વસ્તુ આપણે ક્લિયર સમજેલા છીએ। પ્રતિબિંબ પૂર્વ પ્રતિબિંબને આધારિત પણ આ વાતને લઈ જઈ શકાય છે કે કોઈ ઘટક પ્રદેશમાંથી લીધો ને એને વિધેય લગાડ્યું, જે જવાબ આવે એ પ્રતિબિંબ કહેવાય અને જે જવાબ છે એ કયા ઘટકને કારણે આવ્યો એનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય। તો આજે એનાથી આગળ વાત કરવાની છે, નવી વાત સમજવાની છે। તો આજે આપણે 1.2 જે વિધેય એક અને વ્યાપ્ત હોય અને એક અને વ્યાપ્ત વિધેય કહેવાય, ઇંગ્લિશમાં એને બાયજેક્ટિવ ફંક્શન પણ કહેવાય છે। તો આજે મિત્રો આપણે નવી વાત 1.2 એક્સરસાઇઝ શીખવાની છે। તો શું છે 1.2 એની આપણે વાત કરી લઈએ, જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ના આવે। 1.2 તો વારાફરતીવાળા દરેક પ્રશ્નને ઉકેલશું। પહેલો પ્રશ્ન ટેક્સ્ટબુકમાં જુઓ, પેજ નંબર 9। એફ આર સ્ટાર એટલે કે અહીંયા આર પ્લસની વાત છે, તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે। સાબિત કરો કે વિધેય એફ આર પ્લસ કે આર સ્ટાર ગમે તે બોલી શકો છો, કારણ કે આર સ્ટાર શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે। પહેલો, આપણે આર પ્લસ પણ બોલી શકીએ છીએ, બરાબર છે। વિધેય વ્યાખ્યાયિત કેવી રીતે છે? એફ આર પ્લસથી આર પ્લસ એફ ઓફ એક્સ બરાબર 1/x અથવા તો એફ આર સ્ટારથી એફ ઓફ એક્સ બરાબર 1/x। એટલે કે જો વાસ્તવિક સંખ્યા ગણ કીધું, તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યા એટલે એમાં 0 નથી આવતો, બરાબર। શૂન્યતર કીધું, શૂન્ય સિવાય, ખ્યાલ આવે છે, બરાબર। વાસ્તવિક સાબિત કરો કે આર પ્લસથી આર પ્લસ વડે વ્યાખ્યા દીધી એક છે તે વ્યાપ્ત છે। પાછો એમાં છે જો પ્રદેશ આર સ્ટારના બદલે n લેવામાં આવે અને સહપ્રદેશ આર સ્ટાર જ રહે તો પરિણામ સત્ય રહેશે। તો મિત્રો પહેલાં આ એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં? હવે અહીંયા આર પ્લસ છે એટલે તમે ઘટકો લઈને ગણી શકો છો, એ કન્ફ્યુઝન ના રહેવી જોઈએ। પહેલાં કહું છું, એ કન્ફ્યુઝન કોઈ દિવસ રાખવાની નથી, ગમે તે મેથડ ફિક્સ કરો। તો આપણે મેઇન વ્યાખ્યા ઉપર ફોકસ વધારે કરશું, એક બતાવવા માટે। x1 x2 બિલોંગ્સ ટુ આ પ્રદેશમાં ઘટક લીધો। હવે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 આવું લઈ લો, બરાબર છે। હવે આને વિધેય લગાડો તો શું થશે? 1/x1 બરાબર 1/x2 થાય। હવે x1 અને x2 પણ શું છે? શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે, બરાબર। એટલે સમાન, આમ આર પ્લસની વાત કરીએ, આ માઇનસ અનંતથી પ્લસ અનંત છે, અહીંયા 0 છે, તો આ 0 સિવાયની આ બાજુની બધી સંખ્યા શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો આપણને એવું સ્પષ્ટ કીધું છે। જો
સોરી ખાલી શૂન્યતર જ કીધી છે, એટલે આપણે આર પ્લસ નથી કહી શકતા. આર આ બે બાજુનું, 0 સિવાયની આ બધી બાજુની, બરાબર, શૂન્યતર વાસ્તવિક સંખ્યા ગણ છે. એટલે આર પ્લસ તરીકે આર પ્લસ લઈએ તો તમામ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ થાય. એટલે આર પ્લસની વાત અહીંયા નથી, મને પ્લસ લાગ્યું હતું, પણ આર સ્ટાર આપણે સૂચન કર્યું છે. તો કોઈ પણ ઋણ પણ કિંમત હોઈ શકે, ધન પણ કિંમત હોઈ શકે. તો અહીંયા ઉલટું સુલટું કરીએ તો x2 બરાબર x1 બરાબર છે. એનો મતલબ અહીંયા ક્લિયર થઈ શકે મિત્રો કે અહીંયા 1 અને -1 લો તો પણ જવાબ 1 અને -1 જુદો આવશે. પણ અહીંયા આ x1 બરાબર x2 બીજી જે વ્યાખ્યા છે એ પણ આપણે સરળતાથી બતાવી શકીએ, બરાબર. તો માટે f આર સ્ટારથી આર સ્ટાર એક એક વિધેય છે, એક એક વિધેય છે. ખ્યાલ આવ્યો? કારણ કે x1 બરાબર x2 કે x1 બરાબર x2 વ્યાખ્યા આપણી જ છે ને. અહીંયા તમે x2 બરાબર x1ની જગ્યાએ આમ ઉલટું લખી નાખો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. જો ઇમ્પ્લાઇઝ આને વિધેય લગાડ્યું તો શું આવ્યું? 1/x1 બરાબર 1/x2 ઇમ્પ્લાઇઝ આ બાજુ લઈ જાઓ x2 બરાબર x1 અને ઇમ્પ્લાઇઝ આમ લખીએ કાંઈ જગ્યા તો બચાવ કર્યો થોડોક. x1 બરાબર x2 વ્યાખ્યા આમ છે ને f(x1) બરાબર f(x2) શું બતાવવું પડે? x1 બરાબર x2 તો આપણને મળી ગયો એક એક વિધેય છે. ખ્યાલ આવ્યો? હવે વ્યાપ્ત બતાવવાની વાત કરીએ. વ્યાપ્ત અહીંયા તમે ઓલા ઘટક લઈને પણ કરી શકો છો, એમાં કંઈ પ્રોબ્લેમ નથી કે એફને સાપેક્ષ r-0ના અલગ અલગ સભ્યોના પ્રતિબિંબ અલગ અલગ જ મળે. x1 નોટ ઇક્વલ્સ ટુ x2 માટે f(x1) નોટ ઇક્વલ્સ ટુ f(x2) માટે. હવે સહપ્રદેશની વાત કરીએ. આ આર સ્ટાર રહ્યો એને r-0 પણ કહી શકાય, બરાબર. શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ. કોઈ પણ y બિલોંગ્સ ટુ આર સ્ટાર એટલે કે આ શું છે? r-0. અને આ શું શેમાં લીધો છે? સહપ્રદેશમાં. આપણે વ્યાખ્યા છે ને કોઈ પણ સહપ્રદેશના ઘટકને સંગત સહપ્રદેશ, અહીંયા સહ લખી દો એટલે તમને ખ્યાલ આવે. માટે x મળવો પડે તો x મેળવવા માટે y બરાબર 1/x સરખાવીએ તો x બરાબર શું થયું? 1/y. હવે જો સિમ્પલ તમારે સમજવાનું છે, જેટલું સાદું ગણિત તમારે આવા પ્રશ્નોમાં એપ્લાય કરશો એટલો જ બેનિફિટ તમને થવાનો છે. નો ડાઉટ આપણે બધી જ બાજુથી ક્વેશ્ચનને ચકાસવાનો છે, બધી જ બાજુથી ક્વેશ્ચનને સમજવાનો છે અને બધી જ બાજુથી એને ગણવાનો છે. પણ આપણા મગજમાં જ્યાં સુધી ક્લિયરિટી ના આવે ને ત્યાં સુધી આપણને ન થાય. કેવી રીતે ચકાસવાનું એ પ્રશ્ન ન થવો જોઈએ. સિમ્પલ વસ્તુ છે કે x બરાબર 1/y. આ y ક્યાં છે? તો કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે, એટલે આમાંથી આમાં ગમે અહીં છે, આમાં ગમે અહીં છે, 0 સિવાયની હશે, બરાબર છે. તો 0 સિવાયની કોઈ પણ કિંમત મૂકો, માની લો 500 મૂકી, નાની હું કામ મૂકવી જોઈએ? 1/x ઇક્વલ્સ ટુ 1/500. તો આ કિંમત પ્રદેશમાં છે તો પ્રદેશ એ જ છે, આખો જ છે, તો બિલોંગ્સ ટુ આર સ્ટાર પ્રદેશ. જો એમાં નથી હોતો તો વ્યાપની વાત કરવાની નથી થતી, બરાબર. x બરાબર 1/y આર સ્ટાર પ્રદેશ. રેડી થઈ ગયું? ઉતરું મગજમાં? સરસ. 1/y આર સ્ટાર પ્રદેશ. તો એનો મતલબ હવે f(x) બરાબર y, f(x) બરાબર f(1/y) અને વિધેય લગાડો. f(x) બરાબર f(1) વિધેય શું છે? 1/x. તો 1/1/y છેદનો છેદ કઈ ગયો? અંશમાં. f(x) બરાબર y માટે f r-0 થી r-0 વ્યાપ્ત વિધેય છે. મિત્રો આ વિધેય એક થયું અને વ્યાપ્ત પણ થયું. સિમ્પલ. હવે તમને શું કીધું છે કે જો r-0ના બદલે કે આર સ્ટારના બદલે n લેવામાં આવે અને સહપ્રદેશ એનો એ જ રહે તો શું આ પરિણામ સત્ય છે? હવે આમાં હવે f n થી આર સ્ટાર માટે એટલે વિધેય આમ જ છે f(x) બરાબર 1/x. પ્રશ્ન આનો આ જ રાખ્યો છે, બરાબર. આમાં જ આપ્યું છે પ્રદેશ આ રીતે. તો જો એક એક બતાવવામાં તો કંઈ પ્રોબ્લેમ નથી. આના બે અલગ અલગ ઘટકો લઈ લો તો આના બે અલગ અલગ ઘટકો થશે, બરાબર છે. કારણ કે એનમાં જ છે, ઘટકો લઈને પણ કરી શકો, n છે એટલે. પણ આપણે સિમ્પલી વિચારીએ કે x1 x2 બિલોંગ્સ ટુ n. હવે પ્રદેશના ઘટકો લેવાના માટે f(x1) બીજી વ્યાખ્યા ઉપયોગ કરું છું, f(x2) તો ઇમ્પ્લાઇઝ 1/x1 બરાબર 1/x2 ઉપર મુજબ જ થશે ને.
x2 બરાબર x1 ક્રોસ ગુણાકાર કર્યો તો x1 બરાબર x2 બરાબર માટે f n થી r માઇનસ 0 એટલે કે r સ્ટાર 1 1 છે. શરૂઆતમાં મને એવું લાગ્યું કે r પ્લસ આપ્યું છે બરાબર. હવે વ્યાપ બતાવવા માટે જો હવે આ વસ્તુ અહીંયા તમને બહુ ડિટેલથી સમજણ પડશે તો હું વ્યાપ બતાવવા માટે પહેલી વ્યાખ્યા છે વિસ્તાર અને સહપ્રદેશ સમાન થવો જોઈએ. તો આનો વિસ્તાર જો 1 લઉં એટલે 1/1 આમ થાય ને, વિસ્તાર શું થાય 1/1 1/2 1/3 1/4 આ સહપ્રદેશ થયો. તો વિસ્તાર શું છે, સોરી આ વિસ્તાર થયો. સહપ્રદેશ શું છે, r સ્ટાર. સહપ્રદેશ શું છે, સ્ટાર છે અને આ પોતે વિસ્તાર છે. તો વિસ્તાર અને સહપ્રદેશ હરખો થાય ન થાય કારણ કે આમાં 2 હે આમાં નથી, આમાં -2 હે આમાં નથી, વ્યાપ નહીં થાય. પણ કેવી રીતે નહીં થાય આપણે આ વ્યાખ્યાની મદદથી જોવું હોય તો અહીંયા જે વસ્તુ કરી કોઈ પણ y બિલોંગ્સ ટુ r સ્ટાર, અહીંયા સહપ્રદેશ લખવાની જરૂર નથી કારણ કે બે જુદા છે પણ છતાંય લખીએ. હવે આને સંગત વ્યાખ્યા શું કે આને સંગત એનું પૂર્વ પ્રતિબિંબ પ્રદેશની અંદર હોવું જોઈએ એટલે x બિલોંગ્સ ટુ એ મળવું જોઈએ. તેના માટે સરખાવીએ y બરાબર 1/x ઇક્વલ્સ ટુ x બરાબર 1/. મળે છે કે નથી મળતી કેવી રીતે ચેક કરવાનું હજી એકવાર સમજી લો. આ y ક્યાં લીધો છે, r સ્ટારમાં જે શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ છે. તો 1 લઉં તો 1/1 તો ચલો એનમાં આવ્યું જો પ્રદેશમાંથી, પણ 2 લઉં તો 1/2 આ લઈ તો હકાય ને, આ વાયની કિંમત 2 તો એઝ્યુમ કરી શકાય. તો 2 લઉં તો એમાં છે જ નહીં, નોટ બિલોંગ્સ ટુ એન બધી આવી જોઈએ પ્રદેશ, મળતું જ નથી માટે સીધું લખી નાખશું f વ્યાપ વિધેય નથી. જો એ મળે કે જેથી f ઓફ x બરાબર y થાય તો જ આ વાત કરવાની, નહીં તો કરવાની નહીં. f વ્યાપ વિધેય નથી. રેડી, સમજમાં આવી ગયું? તો આવી રીતે આપણે એને ઉકેલી શકીએ, સમજી શકીએ. આગળ વાત કરીએ. છે ને સરળ? સરસ મજાનું ચેપ્ટર છે હો, પણ સમજાઈ જાય તો બહુ મજા આવશે કારણ કે માઇન્ડ એટલું શાર્પ થઈ જશે આ ચેપ્ટર પછી. મેં એટલા માટે જ સમજી વિચારીને હાર્ડ લેસન લીધું હતું, નહીં તો પેલા સંકલન અને એની ગણતરી હતી પણ એ પછી લેવાના જ છે. એક પ્રશ્ન ચેપ્ટર તો બહુ શાંતિથી સરળતાથી ઉકેલ નાખશું. ક્વેશ્ચન બીજો, પેજ નંબર 9 ટેક્સ્ટ બુકની અંદર ધ્યાન આપશું. આકૃતિ દોરી, વિધેય, સહપ્રદેશ એવું ઘણું બધું કરી શકાય પણ એવું એટલા માટે હું નથી કરતો કે જ્યાં સુધી થિયરીથી તમને સમજાઈ જતું હોય ત્યાં સુધી બીજા રસ્તે જવાની જરૂર નથી. કારણ કે આ વસ્તુ ઓરિજિનલ છે અને ઓરિજિનલ વાત જ્યારે મગજની અંદર સેટ થઈ જાય તો પછી કંઈ ન ઘટે. ઓકે, 1.2નો બીજો દાખલો. નીચે આપેલો વિધેયો એક એક અથવા વ્યાપ્ત અથવા બંને ગુણધર્મ ધરાવતા વિધેયો છે કે નહીં તે ચકાસો. પહેલો દાખલો મેં ગણાવી દીધો તો f n થી n f of x બરાબર x2. ગયા લેક્ચરના વિડીયોમાં બબે રીતે ગણાવેલો છે તો આપ લોકોએ જોઈ લેવો. z થી z પણ ઈ છે ને r થી r પણ ઈ છે. જો બધી વસ્તુ એ જ છે ને પણ છતાં એક ગણીએ બીજાનો ત્રીજો ગણીએ f r થી r f of x બરાબર x2 બીજાનો ત્રીજો. ક્વેશ્ચન 2 એનો ત્રીજો. બરાબર, મેં પહેલાં લેક્ચરમાં એ બે ઉદાહરણ z થી z પણ સામે લખી દીધું હતું, મેં સમજીને જ લખ્યું હતું. અહીંયા f r થી r f of x બરાબર x2. તો મિત્રો જો તમને સીધા ઘટકો મળી જ જતા હોય કે એક એક નથી એવા ચોખા તો પછી વ્યાખ્યાન ખેંચવાની જરૂર નથી. તો x2 છે એટલે કોઈ પણ બે સમાન સંખ્યા લઈ ગયો, એક ઋણ અને એક ધન, તો એનો વર્ગ તો સમાન જ થવાનો છે. તો સીધી જ વાત મળે છે તો પછી આવી વ્યાખ્યા જાઓ તો કંઈ મને પ્રોબ્લેમ નથી કારણ કે x1 અને x2નું વર્ગમૂળ કાઢશો તો પ્લસ ઓર માઇનસ થશે, એકલું x1 બરાબર x2 નહીં આવે. બરાબર છે? તો હવે અહીંયા આવું વિચારીએ કે -1 કેટલાય ઘટકો મળે. -1 બિલોંગ્સ ટુ r, 1 બિલોંગ્સ ટુ r માટે -1 બરાબર નથી +1 અને f ઓફ -1 એટલે -1નો વર્ગ શું થાય +1 તથા f ઓફ 1 1નો વર્ગ શું થાય 1. જો અલગ અલગ કિંમત માટે જવાબ હરખા લઈ આવ્યા આપણે. લાવ્યા કે ન લાવ્યા? સરસ. બરાબર છે, તો માટે આમ લખશું -1 નોટ ઇક્વલ્સ ટુ +1 માટે f ઓફ -1 બરાબર f ઓફ +1 બરાબર આવ્યું ને. માટે f r થી r એક એક વિધેય નથી તો આપણે કંઈ કરી શકતા નથી. અને આને ઓલી રીતે તમે વિચારી શકો
એ x1 નોટ ઇક્વલ f(x1) બરાબર f(x2) લઈ લો. હું બહુ ડબલ રીતો નહીં આપું, કારણ કે તમને સમજાઈ જાય છે. x1 વર્ગ તો ઇમ્પ્લાઇઝ x1 બરાબર +or -x2 થાય, કારણ કે આરમાં એનમાં હોય તો ન થાય. રેડી? હવે આનો વિસ્તાર લઈએ તો વિસ્તાર તો બધી પૂર્ણ વર્ગ સંખ્યા જ આવશે ને. વળી એફનો વિસ્તાર એને લખશું રેન્જ ઓફ x. 0 લઉં તો 0 આવશે. થાય ને? એક વસ્તુ પાકી હે મિત્રો, x² હે એટલે બધી પૂર્ણાંક સંખ્યાઓ તો લેવા નથી, એટલે વિસ્તાર એમ નામ ના મળે. બરાબર? કારણ કે r છે. z હોય તો બધી ધન કિંમતો એટલે પૂર્ણ વર્ગ કિંમતો જે થતી હોય એ બધી આવશે ધન, પણ અહીંયા આરમાં તો માઇનસ ભલે તો આવશે બધી ધન જ, 0.25 0.50 આ બધી કિંમતોનું વર્ગમૂળ નીકળે છે. તો જોઈએ તો સૌથી પહેલાં આને વ્યાપ્ત બતાવવા માટે આપણે શું કરવું પડે એ વસ્તુ આપણે મગજમાં, કારણ કે ઘટકો લઈને બતાવી શકો તમે, કોઈ પણ બે ઘટકો લઈને એનો વિસ્તાર અને સહપ્રદેશ ચેક કરી શકો, પણ વ્યાપ્તની પસંદગી કરવા માટે એક વસ્તુ ફાઇનલ છે. શું છે? તો કે જો હવે અહીંયા હું તમને કોઈ પણ y બિલોંગ્સ ટુ r સહપ્રદેશ માટે સહપ્રદેશનો કોઈ એક ઘટક લઈ લીધો. હવે આને સંગત એનો પ્રદેશમાં પ્રતિબિંબ, પૂર્વ પ્રતિબિંબ મળે છે કે નથી મળતું? આ પ્રતિબિંબ હશે કોકનું, જો એનું પૂર્વ પ્રતિબિંબ આપણને મળી જાય કોઈ પણ ઘટક માટેની વાત, તો આપણે વ્યાપની વાત થઈ જાય. એટલે આમ થયું, જો આમ બરાબર, x અને y આનું પ્રતિબિંબ છે અને આનું પૂર્વ પ્રતિબિંબ છે, અને આ r થી r છે, આમ હોય. બરાબર? તો જો હવે f(x) બરાબર y થવા માટે આપણે એક વસ્તુ ક્લિયર કરી દીધી છે કે y બિલોંગ્સ ટુ r સહપ્રદેશ માટે x ગોતીએ તો y બરાબર શું થયું? x². તો x બરાબર શું થયું? +or -√y થયું ને. x બરાબર શું થયું? +or -√y. ખ્યાલ આવે છે? +or -√y. આ પ્રદેશની અંદર છે કે નહીં? બહુ ગંભીરતાથી, શાંતિથી, સમજીને, વિચારીને સમજવાનું છે. ધ્યાનથી સમજો આ વસ્તુ, ઘણા બધા પ્રોબ્લેમ એ ક્યારે સોલ્વ કરી નાખશે. r થી r મેં એટલા માટે જ આ દાખલો પસંદ કર્યો છે, આ જ ગણાવવા માટે. r થી r લીધું છે, f(x) બરાબર x² લીધું છે. હવે y બરાબર x² મેં લીધું, x બરાબર +or -y આવી વાત કરી છે તમને. શું કરી છે? x બરાબર +or -y આવી વાત તમને કરી છે. આ કિંમત જો પ્રદેશમાં હશે એટલે કે આનું પૂર્વ પ્રતિબિંબ પ્રદેશમાં અસ્તિત્વ ધરાવતું હશે તો વ્યાપ્ત થઈ જશે. પરંતુ મારે ચેક કરવું પડે. કોઈ પણ y પોતે r માં છે તો કોઈ પણ સંખ્યા લઈ લીધી હોય તો એનું વર્ગમૂળ એ વાસ્તવિક હશે, પરંતુ આ y r માં છે, y ની જગ્યાએ -1 -2 -3 કોઈ પણ વસ્તુ અપ ટુ અનંત કોઈ પણ વસ્તુ ઋણવાળી લઉં તો એ જે છે નોટ બિલોંગ્સ ટુ r પ્રદેશ. એક્સ્ટ્રા તરીકે લઈ શકો y બરાબર -2 લેતા x બરાબર વર્ગમૂળમાં -2 નોટ બિલોંગ્સ ટુ r, કારણ કે એ તો કોમ્પ્લેક્સ નંબર થઈ ગયો. બરાબર? તમને સમજાય એટલા માટે. અને ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, આમથી એ વિસ્તારમાં ઋણ સંખ્યા નહીં આવે. જો વિસ્તારમાં ઋણ સંખ્યા આવવાની જ નથી, એટલે વિસ્તાર અને સહપ્રદેશ તો સમાન થવાના જ નથી. આ તો તમને આ સમજાય એટલા માટે. બરાબર? એટલે કે આનું પૂર્વ પ્રતિબિંબ જ નથી મળતું. તો પૂર્વ પ્રતિબિંબ નથી મળતું તો એનો મતલબ આપણે તો આવું જ્યારે ખબર પડે નોટ બિલોંગ્સ ટુ r પ્રદેશ તો સીધું જ લખી નાખશું f r થી r વ્યાપ્ત નથી. બરાબર? વ્યાપ્ત વિધેય નથી એવું લખો, સારું લાગે. બીજી એક વાત તમને એ પણ અહીંયા કરી શકાય એક્સ્ટ્રા, કે અહીં રેન્જ ઓફ f શું થશે? તો કે r પ્લસ યોગગણ 0 થશે. r પ્લસ યોગગણ 0 થાય ને, કારણ કે x² છે, તમામ ધન વાસ્તવિક સંખ્યાઓ છે, નોટ ઇક્વલ્સ ટુ r સહપ્રદેશ. વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી થતા તો પણ વ્યાપ્ત નથી. ગમે તે રીતે તમે જવાબ આપી શકો, વ્યાપ્ત વિધેય નથી. એ તમારા હાથની વાત છે મિત્રો. તો આ રીતે ક્વેશ્ચન નંબર બીજાનું
સોલ્યુશન આપી શકાય. n થી n z થી z એક્સ ક્યુબ માટેની વાત છે તો એક્સ ક્યુબ માટે પણ તમે એક ગણીએ, એક કામ કરીએ, n થી n ગણીએ કે z થી z ગણીએ, બરાબર છે. બીજો અને પાંચમો f z થી z f ઓફ એક્સ બરાબર એક્સનો ઘન, અને n થી n ગણવું હોય તો n થી n ગણીએ તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. n થી n તો સરળ થઈ જશે કે બે ઘટકો લઈ લો એના ઘન અલગ અલગ જ થશે કોઈ પણ બે ઘટકોના, બરાબર છે. તો વ્યાપક સ્વરૂપ આપીએ, x1 x2 ઘટકો લઈને ચાલે n માટે, f ઓફ x1 બરાબર f ઓફ x2, તો સામે એને શું થશે, x1નો ઘન બરાબર x2નો ઘન થાય ને, x1નો ઘન બરાબર x2નો ઘન, બે બાજુ ઘનમૂળ લઈ લઉં, કિંમત n માં છે તો x1 બરાબર x2, કારણ x1 x2 બિલોંગ્સ ટુ ક્યાં છે n, તેનો મતલબ f n થી n એક છે. જેટલું સ્પષ્ટ સમજાય એટલું જ તમને ગણવાની મજા આવે. આનો વિસ્તાર જ લેવાય. વળી એફનો વિસ્તાર તો કે પહેલાં 1થી શરૂઆત થાય, 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, બસ આટલો તો ગણા. નોટ ઇક્વલ્સ ટુ એન સહપ્રદેશ, કારણ કે સહપ્રદેશની અંદર n છે, જો 1 2 3 4 5 એમાં કંઈ દેખાતું જ નથી, માટે એફ વ્યાપ્ત નથી. તો જેટલી ક્લિયરિટી થાય એવી રીતે ઝેડનું કરી નાખો ને, એમાં કંઈ વિશેષ અઘરી વાત તો છે નહીં. આરનું પણ કરી શકાય, બરાબર. છઠ્ઠું આરનું આપ્યું છે, અહીંયા એનનું ગણાવ્યું, એક ઝેડનું ગણાવ્યું. જો ટેક્સ્ટ બુકમાં પેરા નંબર 10 ઉપર બરાબર છે. ઝેડથી ઝેડ, આરથી આર, આ બધા જ પ્રશ્નો આપણી પાસે છે. આરથી આર એક્સ ક્યુબ કરી શકીએ. રેડી. એટલે વ્યાપ્ત સહપ્રદેશ કેવી રીતે બતાવવા, વ્યાપ્ત એક એક એ વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન બહુ ધ્યાનથી સમજશું. સાબિત કરો કે એફ આરથી આર, પેજ નંબર 10 ઉપર, ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખશું. આ સમજાઈ ગયું છે ને? એફ આરથી આર એફ ઓફ એક્સ બરાબર પૂર્ણાંક ભાગમાં એક્સ દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેય, ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન, એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. પછી અહીં એક્સ એ એક્સથી નાના અથવા એક્સને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. 11માં આની વાત આપણે કરી દીધી છે. બીજા શબ્દોમાં એક્સથી અધિક ન હોય તેવા પૂર્ણાંકોમાં સૌ, એટલે એક્સની એ લોકોને વાત જ કરી છે આપણે. સિમ્પલ વસ્તુ છે, પૂર્ણાંક ભાગ વિધેયથી વ્યાખ્યાયિત છે. પ્રશ્ન સરળ છે, રકમ મોટી બધી છે પણ પ્રશ્ન સરળ છે. એ લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આને મહત્તમ પૂર્ણાંક કહેવાય, કાઉન્સમાં એક્સ એવું ના બોલતા, એવું વિચારાવે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ટેક્સ્ટબુક બહુ સરળતાથી સમજણ પડી શકે એ ભાષામાં જ આપણે ટેક્સ્ટબુક સરસ મજાની બનાવી છે. એફ આરથી આર એફ ઓફ એક્સ બરાબર પૂર્ણાંક ભાગમાં એક્સ, એક્સ બરાબર એક્સથી અધિક ન હોય તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક. એની આપણે 11માં બહુ સુંદર મજાની ચર્ચા, ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય એટલે કે ફ્લોર ફંક્શન, સીલિંગ ફંક્શન, આની વાત આપણે કરેલી છે, બરાબર છે. એક્સથી અધિક ન હોય તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક, આવી વાત આપણને કરી છે. તો એક વાત તો અહીંયા મિત્રો ક્લિયર જ છે કે આ વસ્તુ તમને પહેલેથી જ મેં સમજાવેલી છે કે એક્સથી અધિકનો માની લો કે 2.3 લઉં તો હવે આ સંખ્યા રેખા છે, અહીંયા 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, -1, -2, -3. બરાબર છે. 2.3 છે તો આનો મતલબ જો પ્રશ્નમાં બીજું કશું જ નથી. ફરીથી એક વખત પ્રશ્નને વાંચી, એટલો મોટો પ્રશ્ન આપ્યો છે પણ બહુ સરળતાથી સમજી શકાય છે. એફ આરથી આર પૂર્ણાંક ભાગમાં એક્સ દ્વારા વ્યાખ્યાયિત વિધેય, પૂર્ણાંક ભાગ વિધેય કહેવાય છે. એક નથી અને વ્યાપ્ત નથી તો નથી જ થવાના. પૂર્ણાંક ભાગ એક્સ શું છે એ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો બહુ સમજવા માટે એક વાત તમારા મગજમાં લઉં. પહેલાં આનો મતલબ શું, આની કિંમત કેટલી થાય? 2.3થી અધિક ન હોય એટલે મોટો ન હોય એવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક. તો અહીંયા ક્યાંક 2.3 આવે કે ના આવે? બરાબર છે. 2.3થી મોટો ન હોય એટલે આ બાજુ આવશે, આ બાજુ કિંમત મોટી થશે. મોટા ન હોય એવા પૂર્ણાંકોમાં તો આ બધા પૂર્ણાંક છે.
એમાં સૌથી મોટો પૂર્ણાંક 2, તો આની કિંમત 2 થાય, આપણને ખ્યાલ છે. પહેલો અને છેલ્લો ટાર્ગેટ એક એક નથી એવું જ બતાવવાનો પ્લાન કરવાનો. તો 2 ઘટકો એવા મળશે, તમે માની લો કે 2 અને 3 આનું વ્યાપક સ્વરૂપ મેં તમને લખાયું છે x > n+1, તો પૂર્ણાંક ભાગે xનું મૂલ્ય n થાય, n બિલોંગ્સ ટુ z. આનો ગ્રાફ પણ દોર્યો તો નાના નાના રેખાખંડોનો, એક ગ્રાફ છે અને એક નથી, ને એવું બધું ઘણું બધું આપણે શીખેલા છીએ, બરાબર. નાના નાના રેખાખંડોથી બનતું હોય બધું. તો એ વાતને સમજીએ. તો અહીંયા પછી કોઈ પણ કિંમત લો, માની લો કે અહીંયા 0.5 લીધી, તો 0.5થી મોટું ન હોય એટલે આ બાજુ નહીં જવાનું, આ બાજુ મોટો મોટો પણ એના પછીનો આવશે 0. માઇનસ લો તો -1.5થી મોટું ન હોય એટલે આમ નથી જવાનું, આમ જ જવાનું, તો આ બાજુ મોટું તો -2 થશે. તો કોઈ પણ 2 કિંમત લઈ લ્યો, પણ એવી લેવાની કે માની લો 1 અને 2 તમે લો, તો એ તો 2 અલગ અલગ જ થવાની, પણ આપણે પહેલો અને છેલ્લો ટાર્ગેટ મેં તમે શું કીધું, એક એક નથી એવો જ બતાવવાનો છે, બરાબર છે. તો એક એક નથી એવો બતાવો. પૂર્ણાંક ભાગ વિધેય છે એટલે વિસ્તાર તો z જ થશે. તો જો 1.2 બિલોંગ્સ ટુ r તથા 1.3 બિલોંગ્સ ટુ r, ગમે તે લેવાય. માટે f(1.2) તો 1.2 થી અધિક ન હોય એવો પૂર્ણાંક 1, તથા 1.3 માટે 1.3, તો એ કેટલા મળશે 1. તો એનો મતલબ એવો થયો 1.2 નોટ ઇક્વલ્સ ટુ આ પ્રદેશના જ ઘટકો લીધા ને, પ્રદેશમાંથી લેવાના ને એને વિધેય લગાડી દીધો, વાર્તા થઈ ગઈ પૂરી. ઇમ્પ્લાઇઝ f(1.2) નોટ ઇક્વલ્સ ટુ f(1.3). માટે f એક વિધેય નથી. વિસ્તારમાં તો શું કહેશું, આ પોતે જ પૂર્ણાંક ભાગ વિધેય છે, બરાબર. આ પોતે જ શું છે, પૂર્ણાંક ભાગ વિધેય. તો આનો વિસ્તાર શું થાય, r થાય કે fનો વિસ્તાર, રેન્જ ઓફ f ઓફ r શું થયું, પૂર્ણાંક ભાગ x. વળી રેન્જ ઓફ f બરાબર શું થયું, તો કે આમ થયું ને x બિલોંગ્સ ટુ r, તો આ શું થયું, z થયું, પૂર્ણાંક વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, બરાબર છે. તો એ વસ્તુ થઈ ગઈ. પૂર્ણાંક વિધેય લખો કે મહત્તમ પૂર્ણાંક વિધેય લખો. અને શોર્ટ ફોર્મમાં આમ પણ લખાય GIF, મોબાઈલની GIFM નહીં, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, બરાબર. નોટ ઇક્વલ્સ ટુ r સહપ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ સમાન થયા નહીં, માટે f વ્યાપ્ત નથી, બરાબર. તો એક નથી અને વ્યાપ્ત નથી ને એવું જ આપણને કીધું હતું ભાઈ, આને તમારે એક નથી બતાવવાનું અને વ્યાપ્ત નથી બતાવવાનું, આપણે શાંતિથી બતાવી દીધું, એમાં કોઈ ચિંતા રહી નહીં. ચોથા પ્રશ્નની વાત કરીએ. સાબિત કરો કે માનાંક વિધેય દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક નથી અને વ્યાપ્ત પણ નથી. x ધન અથવા શૂન્ય, ટેક્સ્ટબુકમાં પૂછે માનાંકમાં x બરાબર x ઋણ તો x, આપણને ખ્યાલ જ છે મિત્રો. f r થી r, f ઓફ x બરાબર માનાંકમાં x. આ વિધેય આનો આપણે ગ્રાફ દોર્યો હતો 11માનો, બધું જ ઉપયોગમાં આવ્યું. તમે કીધું મહત્તમ માનાંક વિધેયનો આલેખ 2 કિંમતોનો યોગ થાય, બરાબર છે. અને માઇનસ કેવી રીતે થાય એની પણ ચર્ચા મેં તમને કરેલી છે કે માનાંક વિધેય જે છે એ 2 રીતે વ્યાખ્યાયિત થાય. કઈ રીતે, એક પ્લસ x ધન હોય તો આમ થાય ને, આ પ્લસ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અને માઇનસ x લેસ ધેન 0 થાય. આ રીતે વ્યાખ્યાયિત થાય માનાંક વિધેય, આપણને ખ્યાલ છે. તો એક અને વ્યાપ બતાવવા માટે સિમ્પલ વસ્તુ છે, 1 બિલોંગ્સ ટુ r અને -1, માનાંકની કિંમત તો સરખી જ થવાની. 1 નોટ ઇક્વલ્સ ટુ -1 ઇમ્પ્લાઇઝ f ઓફ 1 બરાબર માનાંકમાં 1 બરાબર 1 અને f ઓફ -1 બરાબર માનાંકમાં -1. કયું વિધેય લાગુ પડશે, આ લાગુ પડશે ઋણ માટે, -1, તો એ 1 આવશે. એક્સની અંદરની કિંમત ઋણ હોય તો આ વિધેય લગાડવાનું, ધન હોય તો આ વિધેય લગાડવાનું. માનાંક વિધેય વ્યાખ્યાયિત કરીને જ પૂછ્યું. તેનો મતલબ એવો થયો 1 નોટ ઇક્વલ્સ ટુ -1 ઇમ્પ્લાઇઝ f ઓફ 1 ઇક્વલ્સ ટુ f ઓફ -1. f અનેક એક વિધેય છે, એક વિધેય નથી, એટલે કેવું થયું, અનેક એક વિધેય છે, માનાંક છે. અને વિસ્તાર તો શું થશે, હવે માનાંક વિધેય છે, હવે હમણાં મેં આલેખ દોર્યો તમને આમ કરીને આમ, તો આર્યન આ વિસ્તાર હે, તો ઉપલું જ આવ્યું ને કિંમત, આ નીચે વાયમ ઋણ હે, આ વાયમ અહીંયા ઋણ હોય, અહીંયા ધન હોય ને,
તો નીચેની કિંમત જ બધી આવી. તો નીચેની કિંમત આવી એનો મતલબ શું થયો મિત્રો? ક્લિયર થયું ને કે ધન કિંમતો જ વિસ્તારમાં આવશે અને સહપ્રદેશમાં તો જો ઋણ છે થાય ને. અને મેં તમને એ વખતે લખાવેલું છે કે માનાંક વિધેય લો તો માનાંક વિધેયનો જે વિસ્તાર છે એ તમામ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે ઇન્ક્લુડેડ 0 આવી વસ્તુ આપણી પાસે છે. બરાબર છે. હવે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે માનાંકમાં એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 જ થાય. માટે એફનો વિસ્તાર જે છે એ ગ્રેટર રેન્જ ઓફ એફ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 એટલે કે રેન્જ ઓફ એફ બરાબર આર પ્લસ યોગ 0 આવું પણ લખી શકાય. અને ઇઝ નોટ ઇક્વલ્સ ટુ આર પ્રદેશ. સ્પષ્ટ તમને લખી દઉં છું મિત્રો. વિસ્તાર જે છે સહપ્રદેશ જેવડો નથી થતો. જો નોટ ઇક્વલ્સ ટુ આર, આર પ્લસ યોગ 0 સહપ્રદેશ જેવડો નથી થતો. માટે એફ આરથી આર વ્યાપ્ત વિધેય નથી. એક ન થયું, વ્યાપ્ત ન થયું તો આપણને કોઈ ટેન્શન છે નહીં. સમજાય છે? એટલે માનાંક વિધેય છે, જે કંઈ પણ વિધેય તમને આપ્યા હોય ક્લિયરલી તમે સમજો તો તમને વધારે બેનિફિટ થાય અને જેટલું સમજાય એટલો જ તમને ફાયદો થાય. તો મિત્રો આ રીતે કોઈ પણ વિધેયને એક એક અને વ્યાપ્ત બતાવી શકાય. આનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લેશું. આજે આટલું જ રાખશું. નેક્સ્ટ વિડીયોમાં આગળ વાત કરશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ. આજનું હોમવર્ક 2 વખત આ બધા ક્વેશ્ચન કરી લેવાના.